ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રાદ્ધ પક્ષની સંપૂર્ણ કથા શ્રીમદ ભાગવતમાં વર્ણવેલ પિતૃપક્ષની કથા. મિત્રો, ખૂબ જ સરસ મજાની કથા છે. આ ભાદરવા મહિનામાં ભગવાનની કથાઓ સાંભળવાથી, વાર્તાઓ સાંભળવાથી, ભજન કીર્તન કરવાથી, જપ તપ કરવાથી, દાન પૂન કરવાથી, આ જે પણ આ દિવસોમાં કરે એ બધું જ પુણ્યફળ આપણા પિતૃઓને પ્રાપ્ત થાય છે અને એ પરમ ગતિને પામે છે. આપણે પિતૃદોષમાંથી મુક્ત થઈએ છીએ. તો મિત્રો, આ કથાઓ આ 16 દિવસ દરમિયાન જે ભગવાનની કથાઓ મૂકું એ બધી જ પૂરા ધ્યાનથી સાંભળજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે ભાદરવી પૂનમથી પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ શરૂ થઈ ગયા છે. આજથી 16 દિવસ પિતૃઓને સમર્પિત છે. કહેવાય છે કે શ્રદ્ધા વિના શ્રાદ્ધ અધૂરા છે. પિતૃઓ એ નથી ઈચ્છતા કે તેમના સંતાન એમને તૃપ્ત કરવા માટે બહુ બધું કરે. માત્ર શ્રદ્ધાથી, ભાવથી શ્રાદ્ધ કરે તો એ પિતૃઓ સ્વીકાર કરે છે તથા એ તેમના સંતાનોને ધન ધાન્યથી પરિપૂર્ણ રહે, ખુશ રહેવાનો આશીર્વાદ આપે છે. તો આજે આપણે સાંભળીશું પિતૃપક્ષ શ્રાદ્ધમાં સાંભળવામાં આવતી બહુ દુર્લભ પૌરાણિક કથાઓ. જો આ કથાની નિત્ય નિયમથી સાંભળવામાં આવે અને કથામાં બતાવેલ વાતો પર વિચાર કરી અનુરોધ કરવામાં આવે તો જરૂર પિતૃદોષથી મુક્તિ મળી જાય છે તથા પિતૃઓના આશીર્વાદ મળે છે. પિતૃઓના દેવતા ભગવાન વિષ્ણુ છે. તો આ કારણે પિતૃઓની કૃપાથી મનુષ્ય શારીરિક અને માનસિક કષ્ટોથી મુક્તિ મેળવે છે. ધન તથા વ્યાપારમાં લાભ મળે છે. ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે. તો તમે બધા ભક્તગણો પૂરી શ્રદ્ધા અને મનથી પ્રસન્ન ચિત્ત ખુશ મનથી આ કથાને સાંભળજો. એક ગામમાં જોગી અને ભોગી નામના 2 ભાઈ રહે છે. બંને અલગ અલગ ઘરોમાં રહે. જોગી પાસે ધનની કોઈ કમી નથી, પણ ભોગી નિર્ધન હતો. બંને ભાઈ એકબીજાથી બહુ પ્રેમ કરતા હતા, પણ જોગીની પત્નીને ધનનો અભિમાન, તો ભોગીની પત્ની સુશીલ અને શાંત સ્વભાવની. જ્યારે પિતૃપક્ષ આવ્યો તો જોગીની પત્નીને એના પિતૃઓના શ્રાદ્ધ કરવા માટે કહ્યું. જોગીની પત્ની એના ઘરવાળાને કહે છે કે આપણે પિતૃઓનું શ્રાદ્ધ કરવું છે. જોગીએ આ વાતને વ્યર્થનું કામ સમજીને ટાળવાની કોશિશ કરી, પણ જોગીની પત્ની માત્ર સ્વાદિષ્ટ ભોજન ખાવા એ માટે શ્રાદ્ધ કાર્યક્રમ કરવા માંગતી હતી અને એના પિયરિયા પક્ષના લોકોને જમાડવા માંગતી હતી. માટે એને શ્રાદ્ધ કાર્યક્રમ કરવો હતો. જોગીએ એની પત્નીને કહ્યું હા તો કહી અને કહ્યું કે તું મારા ભાઈની પત્નીને બોલાવી લેજે કે તારા કામકાજમાં મદદ કરશે અને તને સારું લાગશે. જોગીની પત્ની બોલી, મને તકલીફ ન પડે માટે તમે એવું કહી રહ્યા છો, પણ હું સાચું કહું છું કે મને કોઈ પરેશાની નથી, છતાં પણ હું ભોગીની પત્નીને બોલાવી લઈશ. અમે બંને મળીને બધું જ કામ કરીશું. બીજા દિવસે ભોગીની પત્ની સવારે આવી બધું જ કામ કરવા લાગી અને અનેક પકવાન બનાવડાવ્યા અને પછી બધું જ કામ પત્યું એટલે પાછી ઘરે ચાલી ગઈ, કેમ કે એને પણ પિતૃઓનું તર્પણ કરવું હતું. જ્યારે પિતૃ ભૂમિ પર ઉતર્યા તો ભોગીના ઘરે આવ્યા અને જોયું કે એના સાસરીવાળા બધા લોકો ભોજન કરવા ભેગા થયા છે. ત્યાં આ બધું જોઈને એ નિરાશ થઈ ગયા. ત્યારબાદ ભોગીના ઘરે આવ્યા. પિતૃઓ ભોગીના ઘરે આવ્યા તો જોયું કે માત્ર પિતૃઓના નામ પર એમણે ચૂલામાં જે ખીર રોટલી છે કંઈ બનાવ્યું છે એ એમણે ચૂલામાં, આપણે જે હવન કરીએ છીએ તે ચૂલામાં એણે અર્પણ કરી દીધું. એ જે કંઈ હતું એ એણે હોમી દીધું શ્રાદ્ધના નામ પર. અને પછી પિતૃઓ માત્ર ચૂલાની રાખ ચાટીને ભૂખ્યા જ નદીના તટ પર પહોંચી જાય છે. થોડી વારમાં બધા જ પિતૃઓ પોતપોતાના ઘરનું ખાઈને ભેગા થઈ ગયા અને કહેવા લાગ્યા કે એમના સંતાનોએ કઈ કઈ રીતથી તેમના માટે શ્રાદ્ધના પકવાન બનાવ્યા. જોગી ભોગીના પિતૃઓએ પણ તેને બધું જ વૃત્તાંત સંભળાવ્યું અને એમણે વિચાર્યું કે જો ભોગી નિર્ધન ન હોત અને શ્રાદ્ધ કરવામાં સમર્થ હોત તો કદાચ અમે ભૂખ્યા પાછા ન આવવું પડત, કેમ કે ભોગીના ઘરે તો ઘરમાં ખાવાના ફાફા છે, 2 ટકનું ભોજન પણ નથી હોતું. આ બધી વાતો સાંભળીને પિતૃઓને ભોગી પર ખૂબ દયા આવી ગઈ. અચાનકથી ભોગીના પિતૃ નાચીને ગાવા લાગ્યા કે ભોગીના ઘરમાં ધન આવી જાય, ભોગીના ઘરમાં ધન આવી જાય. સાંજનો સંધ્યાનો સમય થઈ ગયો હતો, પણ ભોગીના ઘરમાં ખાવા માટે કંઈ જ ન હતું. તેને બાળકો ભૂખ્યા હતા. બાળકોએ એની માને કહ્યું કે માં, અમને કંઈક ભૂખ લાગી છે, થોડું ખાવા દે ને. ત્યારે બાળકોની વાત ટાળવા માટે ભોગીની પત્ની ક્રોધથી બોલી કે એને કહ્યું કે જાઓ, આંગણામાં હાંડી પડી છે ને એને ખોલી લો અને એમાંથી જે કંઈ મળે એ બધું તમારે ખાઈ લો.
જાઓ આંગણામાં જઈને હાંડીમાંથી ખોલીને ખાઈ લો. બાળકો આંગણામાં ગયા અને હાંડી ખોલી તો દોડીને એની મા પાસે આવીને બોલ્યા કે હાંડી તો સોના મોહરથી ભરેલી છે. આ સાંભળીને જે ભોગીની પત્ની છે તે દોડીને આવી અને હાંડીને જુએ છે તો ખરેખર હાંડી સોના મોહરોથી ભરેલી જુએ છે. એના આશ્ચર્યનું ઠેકાણું ન રહ્યું. આમ પિતૃઓના આશીર્વાદથી ભોગી પણ ધન ધાન્યથી પરિપૂર્ણ થઈ ગયો. પણ આ ભોગી આ વાતનો જરા પણ અહંકાર નથી કરતો અને આવતા વર્ષે ફરી જ્યારે શ્રાદ્ધ આવ્યા એટલે શ્રાદ્ધમાં ભોગી અને તેની પત્નીએ પિતૃઓનું શ્રાદ્ધ કર્યું. ભોગીની પત્ની પિતૃઓ માટે 75 પ્રકારના ભોજન તૈયાર કરે છે અને બંને બ્રાહ્મણોને ભોજન કરાવે છે. એના જેઠ જેઠાણીને બોલાવીને સન્માન સાથે સોના અને ચાંદીના વાસણોમાં ભોજન કરાવે છે, જેનાથી એના પિતૃઓ બહુ પ્રસન્ન થઈ જાય છે. તેમના પિતૃઓ આશીર્વાદ આપતા કહ્યું કે જ્યાં દેખાડો હોય છે, જ્યાં માત્ર પોતાનું પેટ ભરવા માટે લોકો પકવાન બનાવે છે, ત્યાં અમે લોકો ખુશ નથી રહેતા. જ્યાં માત્ર અમારું ધ્યાન ધરીને પકવાન બનાવવામાં આવે છે, એટલે કે અમને ખવડાવવામાં આવે છે, ત્યાં અમે બહુ ખુશ રહીએ છીએ. અમને જે કંઈ પણ શ્રાદ્ધમાં ધરે છે પૂરી શ્રદ્ધા સાથે બનાવે છે, અર્પણ કરવામાં આવે છે તો અમે બહુ ખુશ થઈએ છીએ અને અમારા સંતાનોને ધન ધાન્યથી પરિપૂર્ણ થવાના અમે આશીર્વાદ દઈએ છીએ. જય શ્રી હરિ. પ્રિય ભક્તો, હવે સાંભળીએ શ્રાદ્ધની બીજી કથા. એક સમયની વાત છે. 2 ભાઈ બહેન હતા. એ બંનેના વિવાહ થઈ ગયા હતા અને આ બંનેને નાના 2 બાળકો હતા. બહેન વિધવા થઈ ગઈ હતી અને એના ભાઈના ઘરમાં જ રહેતી હતી. આ વાતથી એની ભાભીને જરા પણ ગમતી ન હતી કે એની બહેન એમની સાથે રહે છે. આવામાં શ્રાદ્ધના દિવસ આવ્યા એટલે ભાઈ કહે છે એની પત્નીને કે હું પિતૃઓના તર્પણ માટે પિંડદાન માટે ગંગાજી જઈ રહ્યો છું. આમ કહીને એ ગંગાજી જાય છે. ભાઈના જતા જ ભાભીએ બહાર ખેતરમાં નણંદ અને તેના બાળકો માટે ઝૂંપડી બનાવી દીધી. નણંદ તેના બાળકો સાથે એ ઝૂંપડીમાં રહેવા લાગી. બહેન સવાર સાંજ ભાઈના ઘરે જઈ બધું જ કામ કરીને આવતી હતી. બદલામાં ભાભી વધેલું ઘટેલું ખાવાનું આપતી હતી. જ્યારે પણ બહેન ભાભીના ઘરે આવે તો સાથે થોડો લોટ આપે અને જે લોટ ચાળવાનું કંઈક કપડું હોય આછું પાતળું એ કપડું ઘરે લઈને આવતી હતી અને પછી ઘરે આવીને એ કપડું ભીનું કરે અને એ લોટને પાણીમાં ઘોળી અને ચૂલે ચડાવીને બાફીને છોકરાઓને ખવડાવતી હતી અને કહેતી હતી કે લો આ ખીર છે, ખાઈ લો. આમ સમય વીતવા લાગ્યો. એકવાર ભાભીએ બહેનને એક કપડું લઈ જતા જોઈ ગઈ. જે પાતળું કપડું રોટ લઈ આવતી હતી બહેન એને લઈ જતા જોઈ જાય છે ભાભી અને બોલે છે કે લોટ ચાળવાનું કપડું ક્યાં લઈને જાઓ છો? આને અહીં જ મૂકી જાઓ. બહેને એવું જ કર્યું અને એ દિવસે ભાભીએ વધેલું ઘટેલું કંઈ ખાવા પણ ના આપ્યું અને બોલી કે કાલે તમારી માનું શ્રાદ્ધ છે, હું જ્યાં સુધી તમને ન બોલાવું ત્યાં સુધી તમે આવતા નહીં. હા, જો આંગણામાં લાગેલું પીપળાનું ઝાડ એની જગ્યાએથી હલે તો આવજો. આ સાંભળી બહેન બહુ દુઃખી થઈ અને રડતા રડતા એના ઘરે આવી અને ઘરે પહોંચી તો બાળકો બોલ્યા, માં ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપને માં. બહેન બોલી, બેટા આજે આપણા ઘરમાં ઉપવાસ છે, બધાને ઉપવાસ છે, ભૂખ્યા જ સૂઈ જાઓ. બીજા દિવસે થયો તો બાળકો બોલ્યા કે મામીએ કહ્યું હતું કે આજે નાનીનું શ્રાદ્ધ છે, ચાલો માં ત્યાં આપણે મામીના ઘરે જઈએ. તો એમ બોલી, બેટા મામીએ કહ્યું છે કે જો આંગણામાં લાગેલું પીપળાનું ઝાડ છે એની જગ્યાએથી હલે તો આવી જજો. તો બાળકો તમે મને કહો કે શું ક્યારે ઝાડ હલે ખરી? પાંદ હલે, ડાળીઓ હલે, પણ આખું એ ઝાડ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ખરી? હલે ખરી? કહો મને. બહેન તેના બાળકોને સમજાવે છે કે ક્યાંય કોઈ આમંત્રણ વિના બોલાવ્યા વિના ન જવું જોઈએ. સાંજ પડી તો એના ભત્રીજા ભાભીના છોકરા આવ્યા અને કહ્યું કે ફોઈ, માએ ખાવાનું મોકલાવ્યું છે તમારા માટે. બહેન જોવે છે ભોજનના નામ પર 2 સુકાયેલી રોટલી અને ઉપર થોડા એવા ભાત મૂક્યા હતા. બહેનને આ જોઈને બહુ ક્રોધ આવ્યો અને એના બાળકોને બોલી કે આ ભોજનને આપણી ઝૂંપડી ઉપર ફેંકી દો અને બીજા દિવસે પણ એના બાળકોને ભૂખ્યા લઈને જ સૂઈ ગઈ. આખી રાત ગંગાજીને યાદ કરતી રહી અને બોલતી રહી કે હે માં ગંગા, મારી માતા મારા ભાઈની રક્ષા કરજો, એ અમારી રક્ષા કરશે. બીજા દિવસે ભાભી નણંદ અને ઘરે આવી અને બોલી, બહેન કાલે તમારા પિતાનું શ્રાદ્ધ છે, બોલાવ્યા વગર આવતા નહીં, પણ હા જો આંગણામાં ઉગેલું પીપળાનું વૃક્ષ હલે તો આવજો. બીજા દિવસે પણ બહેને ભાભીના ઘરે ભોજન માટે ન આવી
બહેન આવી જ નહીં. સાંજ પડી તો એના ભત્રીજા ભોજન લઈ આવ્યા. ભોજનમાં 2 સુકાયેલી રોટલી અને ભાત સાથે આપી ગયા. બહેને ફરી એ રોટલી અને ચોખા ઝૂંપડી ઉપર ફેંકી દીધા અને ભૂખી જ બાળકોને લઈને સૂઈ ગઈ અને આખી રાત રડતી રહી. માં ગંગાને પ્રાર્થના કરતી રહી. આવી રીતે પિતૃપક્ષ શ્રાદ્ધના 16 દિવસ વીતી ગયા અને એનો ભાઈ પાછો આવી ગયો તો તેણે જોયું કે એના ઘરના આંગણામાં નકરો કિચ્ચડ જ હતો. તો એણે એની પત્નીને પૂછ્યું કે આ શેનો કિચ્ચડ છે આટલો બધો? મારી બહેન અને ભત્રીજાઓ ક્યાં છે? ભાણિયાઓ ક્યાં છે? તો એની પત્ની બોલી કે શ્રાદ્ધના પૂરા 16 દિવસ સુધી મેં તમારી બહેનના અને બાળકોના પગ કાચા દૂધથી ધોયા છે, માટે અહીં આ દૂધનો કિચ્ચડ થયો છે. તમારા ગયા પછી મેં એમની ખૂબ સેવા કરી છે, ખીર પૂરી ખવડાવ્યા છે, છતાં પણ એ મારાથી નારાજ થઈને અલગ ઝૂંપડી બનાવીને રહે છે. ભાઈ ખેતરે પહોંચ્યો. ત્યાં ઝૂંપડી નહોતી, ત્યાં એક આલીશાન મહેલ હતો. એના આંગણામાં ભાણિયાઓ ભાણેજ રમતા હતા. ત્યાં જઈને તેની બહેનને કહ્યું, બહેન આ બધું શું છે? ત્યારે બહેને તેના ભાઈને બધી જ વાત કહી. જે કંઈ ભાભી એની સાથે કર્યું એ બધી વાત કહી કે ભાઈ, જે તારા આંગણામાં કિચ્ચડ છે એ કાચા દૂધનું નહીં પણ ભાભીના વ્યવહારથી છે. જે હું દિવસ રાત રડતી હતી એ મારા આંસુઓનો કિચ્ચડ છે. માતા પિતાના શ્રાદ્ધ પર ભાભીએ કહ્યું હતું કે આંગણામાં ઉગેલું પીપળાનું ઝાડ હલે તો આવજો, બોલાવ્યા વગર આવતા નહીં. પીપળાનું ઝાડ હલ્યું નહીં અને અમે ગયા નહીં. અને સાંજના સમયે તેમણે 2 રોટલી અને ભાત મોકલાવી દીધા, જેથી મેં ગુસ્સામાં આવી ઝૂંપડી ઉપર ફેંકી દીધા. માતા પિતાના આશીર્વાદથી અને તારા સાથથી માં ગંગાની કૃપાથી આ સુકાયેલી રોટલી સોનામાં અને ચોખા હીરા મોતીમાં બદલાઈ ગયા, જેના પ્રભાવથી આ બધું થયું છે. ભાઈએ તેની પત્નીના ભૂલની માફી માંગી બહેન જોડે અને ઘરે આવવા માટે કહ્યું. ત્યારે બહેન બોલી કે ભાઈ, ગંગા મૈયાએ તારી રક્ષા કરી છે, તું અમારી રક્ષા કરજે, માટે અમે અહીં જ રહીશું. આ સાંભળીને ભાઈએ એના માતા પિતાને યાદ કર્યા અને બોલ્યા કે હે મારા પિતરો, જેવી રીતે તમે મારા બહેન અને ભાણિયાઓને રક્ષા કરી છે, એમના દુઃખ દૂર કર્યા છે, એવા સહુના કરજો. વાર્તાને સાંભળનાર, કહેનાર, હોકારો ભરનાર બધા ઉપર કૃપા કરજો. જય શ્રી હરિ, જય શ્રી હરિ વિષ્ણુ, જય પિતૃદેવ. પ્રિય ભક્તો, હવે સાંભળીએ શ્રીમદ ભાગવતની કથા. મહાભારત કાળમાં જ્યારે દાનવીર કર્ણનું જ્યારે મૃત્યુ થયું તો દાન પુણ્યના ફળ સ્વરૂપ એને સ્વર્ગલોક મોકલવામાં આવ્યા. ત્યાં તેનું ખૂબ આદર સત્કાર કરવામાં આવ્યો, પણ ભોજનના સમયે તેને સોના ચાંદી પીરસવામાં આવ્યા. કર્ણ આ વ્યવહાર કંઈ સમજી ના શક્યા તો તેણે દેવરાજ ઇન્દ્રને પૂછ્યું કે હે સ્વર્ગાધિપતિ, અહીં મને ભોજનમાં સોના ચાંદી અને આભૂષણ પીરસવામાં આવે છે, પણ હું આને ખાઈ નથી શકતો, તો મારી સાથે આવો વ્યવહાર કરવાનું શું કારણ છે? ત્યારે દેવરાજ ઇન્દ્રએ કહ્યું કે તમે તો આખું જીવન દરમિયાન દાન ધર્મનું પાલન કર્યું છે અને તમારા જેવા દાનવીર 3 લોકમાં કોઈ નહીં હોય, પણ તમે માત્ર સોના ચાંદી અને આભૂષણ જેવા ભૌતિક વસ્તુનું જ દાન કર્યું છે. ક્યારેય તમે તમારા પિતૃઓને ભોજનનું દાન નથી કર્યું, માટે તમારા પિતૃઓ તમારાથી અસંતુષ્ટ છે અને તમને સ્વર્ગમાં ભોજનનું સુખ નથી મળી રહ્યું. આ સાંભળીને કર્ણ નિરાશ થઈ ગયા અને કર્ણએ ઇન્દ્રદેવને કહ્યું કે હું આજીવન અમારા પિતૃઓથી અનભિજ્ઞ અજાણ રહ્યો છું. મને ખબર જ ન હતી કે મારા પિતૃઓ કોણ છે, માટે મારાથી આ ભૂલ થઈ ગઈ છે, માટે તમે મને આનો ઉપાય બતાવો. ત્યારે ઇન્દ્રદેવ કહે છે કે તમે તમારા પુણ્ય કર્મના કારણે 16 દિવસનો સમય તમને હું આપું છું. આ 16 દિવસમાં પૃથ્વી લોક પર જઈને તમારા પિતૃઓને દાન કરો, એમનું પિંડદાન કરો અને તર્પણ કરો અને એમને સંતુષ્ટ કરો. આનાથી તમને સ્વર્ગમાં બધી જ રીતના સુખ મળશે, સુવિધા મળશે, ભોજનનું પણ સુખ મળશે. કર્ણએ આવું જ કર્યું અને આ 16 દિવસ પૃથ્વી લોક પર વિચરણ કરી રહેલા તેમના પિતૃઓને બધા જ પ્રકારના ભોજનનું દાન આપ્યું. આ પિતૃપક્ષની અવધિ હતી, માટે આ 16 દિવસના આપણને બધા જ મનુષ્યને આ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે કે આપણે આપણા મૃત પૂર્વજોને ભોજન દાન કરીએ અને તેમના પિંડદાન તર્પણની વિધિપૂર્વક કરીએ. પ્રિય ભક્તગણો, ઇન્દ્રના પુત્ર જયંતે સૌથી પહેલા કાગડાનું રૂપ ધારણ કર્યું હતું. આ કથા ત્રેતાયુગની છે, જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજી અવતાર લીધો હતો અને જયંતે કાગડાનું રૂપ ધારણ કરીને માતા સીતાના પગમાં ચાંચ મારી હતી. ત્યારે ભગવાન શ્રી રામે તણખલાનું બાણ છોડીને જયંતની આંખો ફોડી દીધી હતી. ત્યારે જયંતે તેની ભૂલની માફી માંગી. ત્યારે શ્રી રામચંદ્રએ એને વરદાન આપ્યું કે
તને અર્પણ કરવામાં આવેલું ભોજન પિતૃઓને મળશે. ત્યારથી જ શ્રાદ્ધમાં ભોજન કરવાની પરંપરા ચાલી આવી છે. આ કારણથી શ્રાદ્ધમાં કાકડાઓને શ્રાદ્ધનું ભોજન આપવામાં આવે છે. તો એકવાર બોલો પ્રેમથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિ. એક સમયની વાત છે. પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતની તુંગભદ્રા નદીના તટ પર એક નગર હતું. તેમાં એક આત્મદેવ નામનો એક વ્યક્તિ રહેતો હતો, જે બધા જ વેદોમાં પારંગત હતો અને તેની પત્નીનું નામ ધૂંધળી હતું. ધૂંધળી બહુ સુંદર હતી, પણ સ્વભાવથી ક્રૂર અને ઝઘડાળુ હતી. આત્મદેવને બધી જ પ્રકારનું સુખ હતું, પણ એની પત્નીના સ્વભાવથી દુઃખી રહેતા હતા અને ઉપરથી સંતાનનું સુખ પણ ન હતું. માટે હરેક સમયે તે ચિંતામાં રહેતા હતા કે જો ઉંમર જતી રહી તો સંતાન સુખ મળશે નહીં. અને ઉપરથી આજુબાજુના આડોશી પાડોશીઓ ગામવાળા મેણા માર્યા કરતા કે જે પણ એના ઘરે પાસેથી નીકળે તો તેને ધિક્કાર ભરી નજરે જુએ. આ બધું વિચારીને એને બહુ દુઃખ થતું હતું અને પછી મનથી તેને પ્રાણ ત્યાગવા માટેનો વિચાર કરી અને વનમાં ચાલ્યા ગયા. વનમાં એક તળાવમાં કૂદવા વાળા હતા કે ત્યારે એક સંન્યાસી ત્યાં એમને જોઈ ગયા અને એને રોકી લીધા અને પૂછ્યું કે હે બ્રાહ્મણ, તમને એવી કઈ ચિંતા છે, શું દુઃખ છે જેના કારણે તમે પ્રાણ ત્યાગી રહ્યા છો? એટલે આત્મદેવ બોલ્યા, હે ઋષિવર, મારે સંતાન નથી, માટે હું એટલો દુઃખી થઈ ગયો છું કે મને હવે મારું જીવન નિષ્ફળ લાગે છે. સંતાન વિના જીવનનું ધિક્કાર છે અને મેં જે ગાયને પાળી છે એ મારા ઘરે એ પણ વાંઝણી છે. એ તો ઠીક છે ઋષિવર, પણ મેં જે ઝાડ લગાવ્યું છે આંગણામાં તે પણ ફળ ફૂલ નથી ઉગતા. હું ઘરમાં જે ફળ લઈ આવું છું ખાવા માટે તે પણ બહુ જલ્દી સડી જાય છે. આ બધી વાતોથી હું દુઃખી થઈ જાઉં છું. આમ કહી આત્મદેવ બ્રાહ્મણ રડવા લાગ્યા. ત્યારે સંત એની વાત સાંભળે છે અને તેને લલાટની રેખાઓ જુએ છે અને સંત બોલ્યા કે હે બ્રાહ્મણ, કર્મની ગતિ બહુ ન્યારી છે. વાસનાને છોડી દે. મેં તારું ભાગ્ય જોઈ લીધું છે. આ જન્મમાં તો શું, પણ આગળના 7 જન્મ સુધી તારે કોઈ સંતાન નથી, કોઈ પણ પ્રકારની સંતાન થઈ શકે તેમ નથી. તો આત્મદેવ કહે છે, તો પછી મહાત્મા મને મારા પ્રાણ ત્યાગી દેવા દો, નહીં તો મને પુત્ર પ્રાપ્તિનો કોઈ માર્ગ બતાવો. તો સંત એમની જોડીમાંથી એક ફળ કાઢે છે અને બોલ્યા, સારું, ઠીક છે, તું આ ફળ લઈ લે અને આ તારી પત્નીને ખવડાવી દેજે. આનાથી તેને એક પુત્ર થશે. પણ એ સંન્યાસી કહે છે કે આ ફળને તું તારી પત્નીને ખવડાવજે અને તેને સાત્વિક ભોજન કરવા માટે કહે છે. પૂરું 1 વર્ષ સુધી તેને સાત્વિક જીવન જીવવું પડશે અને સાદું ભોજન ખાવું પડશે. ચટપટું ભોજન કરવું નહીં અને ધરતી પર ચટાઈ પાથરીને સૂવું. ભગવાનનું ભજન કીર્તન કરવું પડશે. ત્યારે તેનો પુત્ર તેજસ્વી અને વિદ્વાન બનશે. આત્મદેવ આ ફળ લઈને તેની પત્નીને આપે છે, પણ એની પત્ની આ બધી વાતો માનવા તૈયાર નથી થતી અને એ ફળ તો લઈ લે છે અને મનમાં વિચાર કરે છે કે જો મેં આ ફળ ખાઈ લીધું અને ગર્ભ રહી ગયું તો મારાથી ખવાશે નહીં, ચટપટું, અને હું મરી પણ શકું છું. આમ વિચારીને એ નક્કી કરે છે કે હું આ ફળને નહીં ખાઉં. આમને આમ આત્મદેવ સાથે તર્ક વિતર્ક કરવા લાગે છે. આત્મદેવના બહુ કહેવાથી ધૂંધળી ફળ તો લઈ લે છે, પણ ખાતી નથી. એક દિવસ ધૂંધળીની બહેન એના ઘરે આવી અને ધૂંધળીએ એની બહેનને બધી વાત કહી. એની બહેન કહે છે કે હું ગર્ભવતી છું. ધૂંધળીની બહેન બોલે છે કે હું ગર્ભવતી છું, મારા પેટમાં બાળક છે, હું માં બનવાની છું. જ્યારે મારી પ્રસ્તુતિનો સમય આવશે, બાળક જન્મશે, તો મારું બાળક હું તને આપી દઈશ. ત્યાં સુધી તું ગર્ભવતી થવાની વાત વહેતી મૂક અને ત્યાં સુધી તું ગર્ભવતીની જેમ નાટક કરી ઘરમાં રહે. હું મારા ઘરવાળા લોકોને, પરિવારના લોકોને પ્રસૂતિના સમયે કહી દઈશ કે મારું બાળક મરી ગયું અને તું આ ફળ ગાયને ખવડાવી દે. આત્મદેવની પત્ની એની બહેનની વાત માની લે છે અને આવું જ કરે છે. એ ફળને એ ગાયને ખવડાવી દે છે. સમય વીતવા પર ધૂંધળીની બહેનને એક બાળકનો જન્મ થાય છે. એ પુત્ર હોય છે અને એણે એના પુત્ર એની બહેન ધૂંધળીને આપી દીધું. પુત્ર થયો. આ વાત સાંભળી આત્મદેવને આનંદ થયો. ધૂંધળીએ એના પુત્રનું નામ ધુંધકારી રાખ્યું. એના 3 મહિના બાદ એક દિવસ આત્મદેવે સવારે ગાયને ચારો નાખી રહ્યા હતા તો તેણે જોયું કે ગાય પાસે એક નાનું બચ્ચું થયું છે, જે મનુષ્યનું છે, માત્ર તેના કાન જ ગાયના છે. તેને જોઈને એ આશ્ચર્યમાં પડી ગયા અને આનંદ પણ થયો. આત્મદેવે એ બાળકને ઉઠાવીને ઘરમાં લઈ આવ્યા. એમનું નામ આત્મદેવે ગૌકર્ણ રાખ્યું. હવે આત્મદેવને 2 બાળક થઈ ગયા હતા, એક ધુંધકારી અને બીજો ગૌકર્ણ. ગૌકર્ણ મોટો થઈને વિદ્વાન, પંડિત અને જ્ઞાની નીકળ્યો. જો કે ધુંધકારી દુષ્ટ, જુગારી, ચોર, વ્યાભિચારી, દારૂડિયો, અસ્ત્ર રાખનારો, માતા પિતાને સતાવવા વાળો નીકળ્યો.
તે તેના માતા પિતાની બધી જ સંપત્તિને નષ્ટ કરી દે છે અને એક દિવસ ધુંધકારી તેના પિતા આત્મદેવને મારીને ઘરથી બહાર કાઢી મૂકે છે. પિતા રડવા લાગે છે અને કહે છે કે મારી પત્ની વાંજણી હોત તો જ સારું હોત. ત્યારે ત્યાં ગોકર્ણ આવે છે અને એના પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપે છે અને કહે છે કે તમે બધું જ છોડીને વનમાં જઈને ભાગવત ભજન કરો અને ભગવાનનું ભજન કરો, ભાગવત કથાના પાઠ કરો. ભગવાન ભજન જ સૌથી મોટો ધર્મ છે. ગાયથી ઉત્પન્ન પુત્ર ગોકર્ણની વાત માનીને આત્મદેવ વનમાં ચાલ્યા જાય છે. પછી ધુંધકારી તેની માં ધૂંધળીને સતાવા લાગે છે. ધૂંધળી કૂવામાં કૂદી જઈને આત્મહત્યા કરી લે છે. ત્યારે ધુંધકારી એના ઘરે એકલો થઈ ગયો. રોકટોક કરવાવાળું કોઈ રહ્યું નહીં એટલે ધુંધકારી એના ઘરે 5 વેશ્યાઓને લઈને આવે છે. માતા પિતાના ચાલ્યા ગયા પછી ધુંધકારીને ટોકવાવાળું કોઈ નથી એટલે ધુંધકારી 5 વેશ્યાઓ સાથે રહેવા લાગ્યો. વેશ્યાઓ એની રીતે રાખતી એને સંચાલન કરતી હતી ધુંધકારીનું. ધુંધકારી હવે વેશ્યાઓ માટે ધન ભેગું કરે છે, એની માટે ચોરી કરે છે, ખરાબ કામો કરે છે, બધાને લૂંટે છે અને વેશ્યાઓ વિચારે છે કે જો આ એક દિવસ પકડાઈ ગયો તો રાજા આની સાથે આપણને પણ દંડ આપશે. આમ વિચારીને આ વેશ્યાઓએ સૂતેલા ધુંધકારીને દોરીથી બાંધીને તેનું ગળું દબાવવાની કોશિશ કરી, છતાં પણ ધુંધકારી ગળું દબાવવાથી નથી મરતો. તો એ બધી વેશ્યાઓએ સળગતા અંગારા સળગતા કોલસામાં નાખી દીધો અને પછી તે ધુંધકારી તડપીને મરી જાય છે અને પછી તેને ખાડો ખોદીને દાટી દે છે. પછી શું? એ બધી વેશ્યાઓ ઘરનો બધો જ કિંમતી સામાન લઈ અને બધું જ લૂંટેલો માલ ઘરેણા લઈ ત્યાંથી ભાગી જાય છે. મર્યા પછી ભયંકર પીડા ભોગવ્યા પછી તેના ધુંધકારીના કર્મોના કારણે એક પ્રેત ધુંધકારી બની ગયો. પ્રેત બન્યા પછી ભૂખ અને તરસથી એ વ્યાકુળ થઈ જાય છે, ચીસો પાડે છે, કેમ કે તેને બહુ દર્દનાક મોત આપ્યું હતું. વેશ્યાઓ એને કોલસામાં બાળ્યો હતો, અંગારામાં નાખ્યો હતો. તો એનો અનુભવ હજી પણ પ્રેત બન્યા પછી પણ ધુંધકારીને થઈ રહ્યો હતો. તેને એવું લાગતું હતું કે હજી પણ મારું શરીર બળી રહ્યું છે. એક દિવસ તેનો ભાઈ ગોકર્ણ તેના જ ગામમાં કથા કરવા આવે છે. ગોકર્ણ બધાને ખબર ન પડે તેમ પુરખોનું ઘર જેમાં એક પહેલા જન્મ્યો હતો ત્યાં આવે છે અને તેના જ ઘરમાં રહે છે, સૂવે છે. તેના ભાઈ ગોકર્ણને જોઈને ધુંધકારી ખુશ થઈ જાય છે અને તેને બૂમ પાડે છે. પ્રેત રૂપી ધુંધકારી ગોકર્ણને બૂમ પાડે છે. ગોકર્ણ અવાજ સાંભળીને પૂછે છે કે તું કોણ છે? તો ધુંધકારી કહે છે કે હું તારો ભાઈ ધુંધકારી છું. મારા કુકર્મોની ગણતરી થઈ શકે તેમ નથી ભાઈ, માટે હું પ્રેત યોનિમાં પડ્યો છું. આ દુર્દશા ભોગવી રહ્યો છું. ભાઈ દયા કરીને મને આ યોનિમાંથી મુક્તિ અપાવ, મને પ્રેત યોનિમાંથી છોડાવ. એટલે ગોકર્ણ બોલ્યો, ભાઈ મને બહુ આશ્ચર્ય થાય છે કે મેં તારી માટે વિધિપૂર્વક ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું, છતાં પણ તને પ્રેત યોનિમાંથી મુક્ત ન થયો. હું કંઈક બીજો ઉપાય કરું છું. ગોકર્ણએ કેટલાય ઉપાય કર્યા છતાં પણ ધુંધકારીની મુક્તિ ન થઈ. અંતમાં ગોકર્ણ સૂર્યદેવને પૂછે છે તો સૂર્યદેવ કહે છે કે માત્ર ભાગવત કથા સાંભળવાથી મુક્તિ થઈ શકે છે, માટે તું સપ્તાહ પારાયણ બેસાડ, ભાગવત સપ્તાહ કથા સંભળાવ. ત્યારે ગોકર્ણ વ્યાસ ગાદી પર બેસીને કથા કહેવાની શરૂ કરે છે. ગામથી બહુ બધા લોકો કથા સાંભળવા આવવા લાગ્યા. એટલી ભીડ થઈ ગઈ કે બધા આશ્ચર્ય પામવા લાગ્યા. ત્યારે એ ધુંધકારી પ્રેત પણ ત્યાં આવ્યો. એ આમ તેમ એના બેસવા માટે જગ્યા શોધવા લાગ્યો. એટલામાં એની નજર એક સીધી 7 ગાંઠવાળા વાંસની લાકડી ઉપર પડી. એટલે એ વાયુ સ્વરૂપે એ વાંસની લાકડીમાં બેસી ગયો. જ્યારે સાંજે કથાનો વિશ્રામ આપવામાં આવે છે પહેલા દિવસે, તો એક બહુ વિચિત્ર વાત બની કે વાંસની જે 7 ગાંઠની જે વાંસની લાકડું હતું એમાંથી એક ગાંઠ તડ કરીને ફાટી ગઈ. આ પ્રકારે 7 દિવસમાં 7 ગાંઠ ફાટી ગઈ અને 12 સ્કંદ સાંભળવાથી પવિત્ર થઈને એક દિવ્ય રૂપ ધારણ કરે છે ધુંધકારી અને સામો ઊભો રહી ગયો. એણે તેના ગોકર્ણ ભાઈને પ્રણામ કર્યા. ત્યારે વૈકુંઠવાસી પાર્ષદો સહિત એક વિમાન આવ્યું ધુંધકારીને લેવા. ધુંધકારી વિમાન પર ચડી ગયો. એ પાર્ષદોને જોઈને એણે ગોકર્ણને કહ્યું કે ભગવાનના પ્રિય પાર્ષદો અહીંયા અનેક શુદ્ધ હૃદયની કથા સાંભળનારા છે. હવે એની માટે બહુ બધા વિમાન કેમ ન આવ્યા? અહીં તો બધાએ સમાન રૂપથી કથા સાંભળી છે, તો માત્ર ફળ મને કેમ આપ્યું? ભગવાનના પાર્ષદો કહે છે, કથા બધાએ સામાન્ય રૂપથી સાંભળી, પરંતુ તારા જેવું મનન કોઈએ ન કર્યું. આ પ્રેત 7 દિવસ સુધી સંભળાયેલી કથા વિષયનું મનન કર્યા કરતો હતો. ધુંધકારી આ કહીને
પાર્ષદો વૈકુંઠ ચાલ્યા ગયા. તેના માતા પિતાને કષ્ટ આપનારો, શરાબ પીનારો, વેશ્યાગમની વગેરે કરનારો અંતકાળમાં પ્રેત યોનિમાં પડે છે. વગેરે પુરુષો અંતકાળમાં પ્રેત યોનિમાં પડે છે, અંતકાળ સુધી ભટકતા રહે છે. હવે તો ના ગૌકર્ણ જેવા કથા સંભળાવનારા છે કે ન સાંભળનારા છે. ધૂંધકારીને તો તેના પાપોથી સજા મળી ગઈ, સાથે તેને પ્રેત યોનિમાં રહીને સજા ભોગવી બાદ જ્યારે તેને પછતાવો થયો તો ભાગવત કથા સાંભળીને મન નિર્મળ થઈ ગયું. નિર્મળ મનથી એના બધા સંતાપ નષ્ટ થઈ ગયા. પ્રેમથી બોલો ગૌરી પુત્ર ગણેશની જય. ઓમ નમઃ શિવાય. જય શિવ શંભુ. પ્રિય ભક્તો, હું આશા રાખું છું કે આ કથા તમને પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો તમે આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો. તમારું જીવન મંગળમય બને આ પ્રાર્થના સાથે તમારી સાથે વિદાય લઉં છું. મળીએ હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.